નીચે આપેલ માહિતી એક ઉત્પાદન એકમને લગતી છે. સ્વાધ્યાયનો 44મો દાખલો, બરાબર ને? પેજ નંબર 86. નીચેની આપેલ માહિતી એક ઉત્પાદન એકમને લગતી છે. તમારે માલસામાનને લગતા વિચલનોની ગણતરી કરવાની છે. કેમિકલ એબીસીના 1 ટન સામાન્ય ઉત્પાદન માટે પ્રમાણિત માલસામાન આપેલું છે. આજે આપણને પ્રમાણિત આપેલું છે, કયું આપેલું છે મને કહો જોઈએ? સ્ટાન્ડર્ડ પ્રાઇસ અને સ્ટાન્ડર્ડ એકચ્યુઅલ પ્રાઇસ, પછી સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી અને એકચ્યુઅલ ક્વોન્ટિટી. પરંતુ આપણને જે પ્રમાણ આપેલું છે, જે સ્ટાન્ડર્ડ આપેલું છે, તે કેના માટે આપેલું છે? 1 ટન માટે આપેલું છે. શેના માટે આપેલું છે? 1 ટન માટે આપેલું છે. પણ આપણે ઉત્પાદન કેટલા ટનનું કરવાનું છે એ ખાસ જોવાનું છે. જાન્યુઆરી માસમાં 6.25 ટન કેમિકલ એબીસીનું ઉત્પાદન થયું. એટલે આપણે કેટલા ટનનું લેવાનું છે? 6.25 ટનમાં એને કન્વર્ટ કરવું પડશે. પ્રાઇઝને કંઈ મતલબ નથી, ક્વોન્ટિટીનું જોવાનું છે. બરાબર છે? જેની માહિતી નીચે મુજબ છે. બરાબર છે? તો વપરાશ 11,200, એટલે એબીસી 3 છે ને? ઓકે. હવે વપરાશ આપેલો છે 1.6 ટન એકચ્યુઅલ ક્વોન્ટિટીમાં, 2.4 ટન. કિલોમાં લેવું છે કે ટનમાં લેવું છે? બોલો, દાખલો શેમાં ગણવો છે? ચલો ટનમાં લઈએ. અને 4.5 ટન, બરાબર છે? અને એનો ભાવ કેટલો છે? તો કે 11,200 ભાગ્યા 1.6 ટન કરો જોઈએ, અને ટન દીઠ કિંમત મળશે 1.6. કેટલા આવ્યા? આ કિંમત શેમાં આપેલી? કુલ આપેલી છે ને? ₹7,000. 7,000 રૂપિયા થયો ટનનો ભાવ. પછી 30,000 ભાગ્યા 2.4, 12,500. અને 47,250 ભાગ્યા 4.5, 10,500. સ્ટાન્ડર્ડ પ્રાઇસ આપણને કેટલા આપેલા છે? એકમ દીઠ કિંમત આપેલી છે, એટલે એક એકમ માટે 6, પણ એ 1 ટનની, બરાબર ને? એટલે એ બી બરાબર જ છે, ટનની આપેલી છે. 6, 12 અને 10 એકમ દીઠ કિંમત આપેલી છે. એટલે એકમ દીઠ આ કિલોની હશે, બરાબર ને? આપણે ટનની લેવાની, એટલે 1000 વડે ગુણશું ને આપણે. આ 1 કિલોની હશે, એટલે આ 6,000 અને આપણે 1000 વડે ગુણીએ તો ટનની મળશે કિંમત 12,000 અને 10,000. બરાબર. હવે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી જોવાની. સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટીમાં આપણને પહેલાં તો 240 કિલો, એટલે કેટલા ટન થાય? 0.24 ટન થાય. હવે 0.24 ટન છે એ 1 ટન માટે 0.24 ટન, તો 6.25 ટન માટે કેટલા? કારણ કે આપણે તો 6.25 ટન બનાવવાના છે. 1 ટન માટે 0.24 ટન કાચા માલની જરૂર પડે. એ પ્રકારના 0.24 ટનની જરૂર પડે. તો 6.25 ટન માટે કેટલાની જરૂર પડે? $6.25 ગુણ્યા 0.24 કરો, 1.5 ટનની જરૂર પડે. એટલે અહીંયા પહેલાંમાં 1.5 સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી આવશે. પછી બી 400 એટલે 0.40 ટન, એટલે 1 ટન માટે બી પ્રકારના 0.40 ટન માલસામાનની, કાચા માલની જરૂર પડે. તો 6.25 ટનના ઉત્પાદન માટે કેટલા ટનની કાચા માલની જરૂર પડે? એટલે 6.25 ગુણ્યા 0.40 કરો, 2.5. અને સીમાં 640 એટલે 0.64 ગુણ્યા 6.25 કરો,
4 બરાબર છે. ઓકે, તો એટલે આ આપણને મળી ગયું 2.5 અને 4.0. બોલો હવે આમાં પહેલાં તો આપણે જોઈ લઈએ ટોટલ કેટલું થાય છે. જો ટોટલ આવી જતું હોય તો કંઈ વાંધો નહીં, સરખું 4, 5, 6 ને 1, 7, 7.5 ટન કાચો માલ જોઈએ. અને 6 ને 4, 10 ને 5, 15, 2 ને 2, 4 ને 4, 8, 8.5 છે આમાં, 5 ને 10 ના, આમાં બી 8.5 જ છે ને, બંનેમાં 8.5 છે ને. એટલે મિશ્રણ વિચલનમાં પણ એ જ આવશે ને, સુધારશો તો પણ એ જ આવશે ને. રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટીમાં કોઈ ફરક નહીં પડે, સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટીને સુધારવી પડશે નહીં, બરાબર. અને સુધારો તો એ જ જવાબ આવે, બરાબર. હવે તમને બધા વિચલન મળી જશે. બોલો ગણીએ કે થઈ જશે? એટલે તમને આટલું ક્લિયર થઈ ગયું હોય તો તે વિચલન થઈ જશે એમ કહું છું, થઈ જશે ને. ઓકે, ચાલો તો આગળ વધીએ બીજા દાખલા પર. ઓકે, તો સુધારવું પડશે ને, તો જવાબ ચેન્જ આવશે. આમાં તો ટોટલ તો એ જ આવશે. 5 ને 5, 10, એટલે અહીંયા હા 8 થતા છે. એટલે અહીંયા તો આપણે 8.5 લેવાના, પણ કયા પ્રમાણમાં લેવાના? તો કે આ પ્રમાણમાં લેવાના. આને પ્રમાણમાં ફેરફાર કરવો જોઈએ. એટલે 8.5 ગુણ્યા 1.5 ભાગ્યા 8, 8.5 ગુણ્યા 1.5 ભાગ્યા 8, 1.6 આવ્યો. ઓકે, સરસ. 8.5 ગુણ્યા 2.5 ભાગ્યા 8, 2.65 આવી શકે એવું કંઈ નહીં. પછી 8.5 ગુણ્યા 4 ભાગ્યા 8, એટલે અડધા જ થઈ જશે. 4 બરાબર છે. ઓકે, ચલો તો હવે બધા મળી જશે ને. અચ્છા, તમે કરો તો ખરી. શું વાત છે? જોઈ લઉં. એ લોકોએ વપરાશની દ્રષ્ટિએ, ઉપજની દ્રષ્ટિએ ગણ્યો છે 11,200. ના, એ તો એ લોકોનો એકચ્યુઅલ ક્વોન્ટિટી છે. ઉદાહરણ નંબર 24. એક કારખાનામાં 6 વસ્તુના 1 એકમના ઉત્પાદન માટે રોકેલ કામદારોને લગતી માહિતી નીચે મુજબ છે. આપણે કામદાર વિચલન શોધીએ છીએ, તો કામદારની વાત કરીએ તો આપણને કુશળ કામદાર, બિનકુશળ કામદારને અર્ધકુશળ કામદાર માટે 1 એકમ ઉત્પાદન માટેની વાત કરી છે. અને 1 એકમ માટેની વાત હોય એટલે પ્રમાણની વાત હોય છે ને. એટલે કેટલા કલાકો જોઈશે? કુશળના 10 કલાક, બિનકુશળના 16 કલાક, અર્ધકુશળના 8 કલાક. અને મજૂરી દર તો કે 3, 1 અને 1.5 આટલો સ્ટાન્ડર્ડ નક્કી કરેલું છે. ખરેખર કઈ રીતે નથી? તો કે ખરેખર ઉત્પાદન થયું છે 200 એકમ. એટલે 1 એકમની જગ્યાએ આપણે કેટલું બનાવવાનું છે? 1 એકમની જગ્યાએ આપણે કેટલું બનાવવાનું છે? 200 એકમ માટે, હા ને. ચાલો, 200 એકમ માટે બનાવવાનું છે. તો કુશળ કામદાર, બિનકુશળ કામદાર ને અર્ધકુશળ કામદાર. તો કુશળ, બિનકુશળ અને અર્ધકુશળ. સ્કિલ્ડ, અનસ્કિલ્ડ એન્ડ સેમી સ્કિલ્ડ, બરાબર. હવે સ્ટાન્ડર્ડ રેટ, એકચ્યુઅલ રેટ, સ્ટાન્ડર્ડ ટાઈમ, એકચ્યુઅલ ટાઈમ. આપણે ટાઈમ જ શબ્દ યુઝ કરશું, અવર્સની જગ્યાએ, કલાકની જગ્યાએ, હે ને. એટલે કે પ્રમાણ દર, ખરેખર દર, પ્રમાણ સમય અને ખરેખર સમય. ચલો, તો હવે 200 એકમનું ઉત્પાદન છે. હવે આની અંદર એ પણ જોઈ લેવાનું કે કઈ કલાકો બગાડ્યા નથી ને, છેલ્લે સુધી વાંચી લેવાનું. કુશળ કામદારો 1800 કલાક, મજૂરી દર બદલેલો છે.
કુશળ કામદારને 3ની જગ્યાએ 4 આપ્યો છે, બિનકુશળને 1ની જગ્યાએ 0.90 આપેલા છે ને અર્ધકુશળ કામદારને ₹1.5ની જગ્યાએ ₹1.5 જ આપેલા, એમાં ફેરફાર કર્યો નથી. એટલે અર્ધકુશળ કામદારમાં ભાવ વિચલન આવશે નહીં. બરાબર. ચલો હવે ટોટલ અહીંયા કલાકો આપેલા છે એટલે 200 એકમ માટેના કલાકો છે. બરાબર. ચલો તો કલાકો પહેલાં લખી દઈએ. કુશળ કામદારને 1800 કલાક લાગ્યા, બિનકુશળ કામદાર પાસે 4000 કલાક લીધા આપણે, અને અર્ધકુશળ કામદાર પાસે આપણે 1680 કલાક લીધા. બરાબર. એનો દર આપેલો છે ₹4, આપણે જે ચૂકવેલો તે પ્રમાણે 0.90 પૈસા અને ₹1.5. બરાબર. ચલો ત્યાર પછી સ્ટાન્ડર્ડ રેટ પણ લખી દેવાનો, કંઈ નહીં. દર 3, પછી 1 અને 1.5. બરાબર. હવે સ્ટાન્ડર્ડ ટાઈમ માટે તો આપણને જે આપેલું તે 1 એકમ માટે આપણે તો 200 એકમ માટે ગણવું હોય તો સીધા 200 વડે ગુણાકાર કરી દઈએ. 10 કલાકને 200 વડે ગુણીએ તો 2000, પછી 16 કલાકને 200 વડે 16 દુ 32, 3200, અને કેટલા છે 8 દુ 16 એટલે 1600. ઓકે, ચલો બધું ક્લિયર. હવે ટોટલ કરી જોઈએ. ટોટલ સરખું આવે તો કંઈ નહીં, સુધારવું નહીં પડશે કંઈ. 6, 7, 8, 3, 4, 5 ને 6, 8, અહીંયા 1680 છે ને, 8 ને 8, 16 ને ચોકડો, 8 ને 6, 14 ને ચોકડો, પછી 1 ને 2 ને 3, 4, 5, 6, 7480. બરાબર. એટલે હવે આમાં કોઈ કલાકો બગડ્યા નથી, એટલે સીધો આને સુધારેલો કામના કલાકો લઈ લઈએ. રિવાઇઝ સ્ટાન્ડર્ડ ટાઈમ, સુધારેલો પ્રમાણ સમય. સુધારેલા પ્રમાણ સમયમાં કયું ટોટલ લેવાનું? ટોટલ તો એકચ્યુઅલ વાળાનું લેવાનું, ખરેખર વાળાનું, પણ એને કયા પ્રમાણમાં વેચી દેવાનો? તો કે 10:16:8, એટલે જે એની અંદર આપેલ છે તે પ્રમાણે પણ વેચી શકાય. અને લાંબુ તમારે કરવું હોય તો 20:32:16 પણ કરાય. ચલો 7480 ગુણ્યા 20 ભાગ્યા 68, અથવા ભાગ્યા 68 ગુણ્યા 20 કે 2200. ઓકે, સરસ. ત્યાર પછી 7480 ગુણ્યા 32 ભાગ્યા 68, 3520. ઓકે, વેરી ગુડ. ચલો 7480 ભાગ્યા 68 ગુણ્યા 16, 1760. ચાલો હવે આપણને કયા વિચલનો શોધવાના કીધા છે? મજૂરી ખર્ચ વિચલન, મજૂરી કાર્યક્ષમતા વિચલન, મજૂરી દર વિચલન, કામદાર મિશ્રણ વિચલન, અને હજુ આપણને કયું મળે? હજુ આપણને એ ઉપરાંત કયું મળે? ઉપજ વિચલન, અથવા તેનું બીજું નામ છે સુધારેલ મજૂર કાર્યક્ષમતા વિચલન પણ મળે ને, ઉપજ વિચલન. ચલો તો પહેલું શું શોધશું? ખર્ચ વિચલન. બોલો, વિચલન કઈ રીતે શોધીએ? ખર્ચ વિચલન. શું આવશે? પ્રમાણ ભાવ નહીં દર. પ્રમાણ સમય ગુણ્યા પ્રમાણ દર, પછી ખરેખર સમય ગુણ્યા ખરેખર દર. ચલો પ્રમાણ. હવે કુશળ, અર્ધકુશળ અને નહીં, પહેલાં બિનકુશળ છે. આ જરા ભૂલ જોઈ લેવાની. પ્રશ્નમાં ઘણીવાર શું કરે ખબર છે? હા, પ્રમાણ જે તમને આપેલું હોય ને એમાં ક્રમ આ રીતે રાખે: કુશળ, બિનકુશળ ને અર્ધકુશળ. પણ જ્યારે ખરેખર તમને આપે ને ત્યારે ક્રમ બદલી કાઢે. પહેલું તો કુશળ રાખે, બીજું અર્ધકુશળ મૂકી દે, અને ત્રીજું બિનકુશળ મૂકી દે. અને તમે ઉતાવળમાં કોષ્ટક જે બનાવી દો એ કોષ્ટક આખું ખોટું બનાવી દો. કુશળનું બિનકુશળનું અર્ધકુશળમાં, અર્ધકુશળનું બિનકુશળમાં લખી દો. એક્ઝામ હોય એટલે ટેન્શનમાં તો ઉતાવળ હોય.
હે ને, આવું થાય, આવું કરે એ લોકો. ચલો કુશળ, તો કુશળની અંદર પ્રમાણ સમય 2000 માઇનસ માઇનસ ક્યાં આવે અહીંયા ગુણાકાર ને, એટલે મેં ભૂલથી પેલા લાઈન કરી દીધેલી ને, એટલે પ્રમાણ દર કેટલો છે 3 માઇનસ ખરેખર સમય 1800 ગુણ્યા 4. એ જ રીતે બધાના વિચલન મળી જશે 3200 ગુણ્યા 1 માઇનસ 4000 ગુણ્યા 0.9, પછી 1600 ગુણ્યા 1.5 માઇનસ 1680 ગુણ્યા 1.5. બોલો. કરવો છે આગળ, ગણતરી કરાવો. ચલો 2000 ગુણ્યા 3 6000 માઇનસ 1800 ગુણ્યા 4 7200, એટલે જવાબ આવશે માઇનસમાં 1200. પછી 3200 3200 માઇનસ 9 ચોક 3600, જવાબ આવશે માઇનસ 400. અને 16 15 8 તરી 2400 માઇનસ 1680 ગુણ્યા 15 એટલે 1.5, એટલે 840 તરી 24 25 20 બરાબર માઇનસ 120, એટલે 12 13 14 15 1720 માઇનસ પ્રતિકૂળ. બરાબર છે, આવી ગયો જવાબ. હવે આ લોકો શું કરે છે, બુકવાળા, તો કે જે પ્રમાણ સમય મળ્યો ને 6800, બરાબર છે. હવે એ શું કરે કે સ્ટાન્ડર્ડ રેટને સ્ટાન્ડર્ડ ટાઈમ સાથે ગુણી દે છે. તમે ઉપજની દ્રષ્ટિએ ગણીએ ને તો, એટલે આપણે ભારિત મધ્યક કેવું કરતા હતા, ભારિત મધ્યકમાં શું કરતા હતા, ભારિત મધ્યક કઈ રીતે લાવતા હતા, 3 1 અને 1.5, બરાબર છે. હવે એને આપણે 2000 વડે ગુણીએ, 3200 વડે ગુણીએ અને 1600 વડે ગુણીએ, એટલે આ જે છે તમારો એક્સ છે, આ છે તમારો જે ભાવ છે ને તે તમારો ભાર છે. તો હવે એક્સ ડબલ્યુ કરો જોઈએ, એટલે 2000 ગુણ્યા 3 એટલે ખરેખર ખર્ચો કેટલો થયો 6000, 3200 ગુણ્યા 1 એટલે ખરેખર ખર્ચો કેટલો થયો 3200, અને 1000 ગુણ્યા 1.5 એટલે 1600 ગુણ્યા 1.5 એટલે કેટલા થયા ખરેખર ખર્ચો 2400, બરાબર છે. હવે ભારિત આ જે ભાર છે ને ડબલ્યુ, અરે સોરી મેં શું કર્યું, નહીં આ એક્સ છે, ભાવ છે તે એક્સ નહીં, આ તમારો એક્સ આવે. આ છે જે માલ સામાન છે ને એ તમારો ભાર છે ડબલ્યુ. એટલે હવે તમારો ટોટલ આનો કેટલો આવ્યો 4 5 6 6 7 8 9 10 11 600, અને આ ડબલ્યુનો સરવાળો એટલે કેટલો થાય સિગ્મા ડબલ્યુ, એ તો 6800 થતો હતો ને ઉપર. હવે તમે ભારિત મધ્યક કઈ રીતે શોધતા હતા, એક્સ બાર બરાબર સિગ્મા એક્સ ડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ, હે ને. એટલે તમને 11600 ભાગ્યા 6800, આ તમને કદાચ પૂછે એવી રીતે કે ભાઈ પ્રમાણ ભાવ કેટલો એમ, તો 11600 ભાગ્યા 6800 કેટલા થશે, હા 1.70, એટલે 1.7, ₹1.70. અને હવે તમે આ જે કુલ રકમ છે ને એને 1.7 સાથે ગુણશો ને, 11 એટલે 6800 ને 1.7 સાથે ગુણો ને, હે ને, તો પણ તમારે 11600 જ આવવાના છે, એનો જ તો ભાગાકાર છે. એટલે આને તમે એ લોકો પ્રમાણ ભાવ કહી, શું કહી, બધાનો કોમન ભાવ, અલગ અલગ ભાવ નહીં. આજે એક્સ અલગ અલગ ભાવ હતો ને એની જગ્યાએ બધાનો કોમન ભાવ ગણી લીધો, એક ભારિત ભાવ ગણી લીધો 1.7. હા, એટલે તમારે બધાનું અલગ અલગ નહીં ગણવું પડે, ડાયરેક્ટ કુલ સાથે થઈ જાય. એટલે તો એ લોકોએ શું લખ્યું છે, પ્રમાણ મજૂરી માઇનસ ખરેખર સમયની ખરેખર મજૂરી, બરાબર.
એ તો બધાનો ગુણાકાર પરથી મળી જાય, પણ આગળના અમુક દાખલાની અંદર એ પ્રમાણ દર જે આપેલો હોય ને એ પ્રમાણ દર સાથે એ લોકો ગણતરી કરે. એટલે 1.7 એનો પ્રમાણ ભાવ કહેવાય, પ્રમાણ પડતર, હે ને. હવે બીજી વસ્તુ આની અંદર કે આની અંદર જો 6,800ની જગ્યાએ ઉત્પાદનના એકમો ઘટી ગયા હોય, બરાબર, તો એટલા આપણે એ પ્રમાણે આપણે એકમો બાદ કરીને પછી 6,800 ટોટલ નહીં લેવાના. આપણે મજૂરી દર છે ને એને આપણે એકમો પ્રમાણે જો અમુક ઉત્પાદનના એકમો ઘટ્યા હોય તો એ પ્રમાણે આપણે ફેરફાર કરીને એની સાથે અહીં ભાગવાનું. સિગ્મા ડબલ્યુ એટલે અહીંયા તમારો આ જે ડબલ્યુ છે એનો સરવાળો તો કરવાનો, પણ એમાંથી જેટલા એકમો હોય એટલા એકમો પ્રમાણે એની કિંમત બાદ પણ કરવાની, એટલો વધારાનો ખર્ચો, નુકસાન, બરાબર. પછી આપણને એના ડબલ્યુ વડે ભાગવાનું. જ્યારે સરવાળામાં તો આ ત્રણનો જ સરવાળો થશે, બરાબર. હવે બીજો કયો વિચલન છે? મજૂરી દર. એ તો બહુ ઇઝી. માલ સામાન નહીં પણ મજૂરી ઉપર બી આપણે માલ સામાન લખી દીધું, મજૂરી ખર્ચ વિચલન આવશે ને. હવે અહીંયા શું આવશે? મજૂરી દર વિચલન. ચલો, કેની બાદ બાકી? દર વિચલન એટલે દરની બાદ બાકી અને 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 સમય આપણો ખરેખર લેવાનો. પ્રમાણ દર માઇનસ ખરેખર દર. ચલો, ખરેખર સમય કેટલો છે? કુશળ, બિનકુશળ અને અર્ધકુશળ. ચલો, ખરેખર સમય કેટલો લીધો? 1800, 4000 અને 1680. પ્રમાણ દર 3 અને 4 એટલે -1 રૂપિયો થશે. પછી 1 અને 0.90 એટલે 90 1 10 પૈસા થશે અને આમાં તો 0 આવશે. ચલો, 1800 ગુણ્યા એટલે -1800, પછી 4000 ગુણ્યા 10 પૈસા એટલે 400 થઈ જશે માઇનસ, અને આ તો 0 જ આવી જશે. એટલે 18 ને 4 2200, -2200. એટલે મજૂરી દર વિચલન -2200 આવે. નહીં, સોરી, ભૂલ છે. આ રૂપિયો છે અને 90 છે, 90 પૈસા છે એટલે પ્લસ થાય છે. આ પ્લસ થાય છે. એ પેલો રૂપિયો વધારે છે 90 પૈસા કરતાં. આ 0 પોઈન્ટ નહીં લખ્યું ને એટલે મેં કન્ફ્યુઝ થઈ ગયો. 18માંથી 4 જાય તો 12, 1400, -1400 આવે. એટલે 1720માંથી -1420 બાદ કરો જે, એટલે આપણને વપરાશ વિચલન નહીં પણ કાર્યક્ષમતા વિચલન મળી જાય પહેલેથી. 17માંથી 14 જાય તો 320 આવે, -320 આવવો જોઈએ આપણો નેક્સ્ટ જવાબ, બરાબર ને. ચલો, હવે નેક્સ્ટ જવાબ આપણે શોધીએ. તો કાર્યક્ષમતા વિચલન. કાર્યક્ષમતા કોના પર આધાર? કાર્યક્ષમતા પર શું આધાર રાખે? સમય વધારે લે એટલે કાર્યક્ષમતા ઓછી, ને સમય ઓછો લે એટલે કાર્યક્ષમતા વધારે. એટલે મજૂર કાર્યક્ષમતા વિચલન. ખરેખર મજૂર કાર્યક્ષમતા વિચલન તો આના પર આધારિત જ ગણવાની છે, આ ખરેખર કરેલ કામ પર. ચલો, શું આવશે? તો કે કાર્યક્ષમતા વિચલન છે એટલે સમયની તફાવત આવશે, અને સમયનો તફાવત આવશે જ્યારે દર કયો રહેશે? પ્રમાણ દર રહેશે. ઓકે, સમયનો તફાવત એટલે પ્રમાણ સમય જેટલો લેવો જોઈતો તો એની જગ્યાએ ખરેખર કેટલો લીધો તે. પ્રમાણ સમય કરતાં વધારે લઈ તો નુકસાન. ચલો, પ્રમાણ સમય આપણે કુશળ, બિનકુશળ, અર્ધકુશળ. પ્રમાણ સમય 2000, 3200 અને 1600 માઇનસ ખરેખર લીધેલ સમય 1800, આની અંદર 4000 લીધા છે, આની અંદર 1680 લીધા છે. તો પહેલાંમાં તો ઓછો સમય લીધો તો સારી વાત કહેવાય. પ્રમાણ દર કેટલો છે? 3 રૂપિયા. બીજામાં વધારે સમય લીધો છે એટલે પ્રતિ કલાક 1 રૂપિયાનું નુકસાન. અને ત્રીજામાં પાછો વધારે લે એટલે પ્રતિ કલાક 1.5 રૂપિયાનું નુકસાન. ચલો, એટલે 200 ગુણ્યા 3 એટલે 600 પ્લસ આવશે. 600નો ફાયદો. અહીંયા
-800 ગુણ્યા 1 એટલે 800નું નુકસાન, અને અહીંયા 80 -80 ગુણ્યા 1.5 એટલે 120, એટલે 120નું અહીંયા નુકસાન, એટલે 8 ને 920નું નુકસાન ને 600નો ફાયદો, એટલે 320નું નુકસાન થયું. નેટ 320નું નુકસાન થયું, અને જે આપણે પહેલેથી શોધેલું હતું. ચાલો નેક્સ્ટ જઈએ. હવે કયો વિચલન છે? બોલો કયો વિચલન શોધીએ? મિશ્રણમાં ફેરફાર થયો ને આમાં મિશ્રણમાં ફેરફાર થયો છે. 2000ની જગ્યાએ વધી ગયા, 2200 થઈ, અરે 1800ની જગ્યાએ 2200 થયા, ત્યાં વધ્યા છે. 4000ની જગ્યાએ 3520 થયા, ત્યાં ઘટ્યા છે. અને 1680ની જગ્યાએ 1760 થયા, ત્યાં ઘટ્યા છે. કુલ ભલે સરખું છે પણ મિશ્રણમાં ફેરફાર થયો છે, એટલે મિશ્રણ વિચલન. મજૂર મિશ્રણ વિચલન, હે ને? એટલે તમને ખ્યાલ આવી જ ગયો કોનો તફાવત લેવાનો છે તે, બરાબર? તો હવે આમાં સ્ટાન્ડર્ડવાળું પહેલાં લેવાનું હોય ને, રિવાઇઝ સ્ટાન્ડર્ડ ટાઈમ માઇનસ એકચ્યુઅલ ટાઈમ, સુધારેલ પ્રમાણ સમય માઇનસ ખરેખર સમય, અને પ્રમાણ ભાવ એટલે સ્ટાન્ડર્ડ રેટ, પ્રમાણ દર, અને તો કુશળ, બિનકુશળ અને અર્ધકુશળ. ચાલો કુશળ માટે રિવાઇઝ સ્ટાન્ડર્ડ ટાઈમ કેટલો છે? 2200ની 1800ની જગ્યાએ, પછી 3520 4000ની જગ્યાએ, અને 1760 1680ની જગ્યાએ. તો સ્ટાન્ડર્ડ રેટ કેટલો છે? 3, 1 અને 1.5. પહેલાંમાં 2200 ને 1800 થયા, એટલે એ દ્રષ્ટિએ જોવા જાય, કુશળની દ્રષ્ટિએ ફાયદો થયો, એટલે 400 ગુણ્યા 3 1200નો ફાયદો થયો. અચ્છા, બિનકુશળની દ્રષ્ટિએ નુકસાન થયું 480નું, 480 ગુણ્યા 1 રૂપિયા લેખે, એટલે 480 જ આવશે ને. અને આમાં અર્ધકુશળમાં 1760ના 1680 થયા, તો એ ફાયદો થયો. કેટલો ફાયદો થયો? 60નો, 8 ને નહીં 80નો ફાયદો થયો, પણ 80નો 1.5 રૂપિયા લેખે, એટલે 120 ફાયદો થયો, એટલે પ્લસ. ચાલો સરવાળો કરો જોઈએ. ચારસો 840 આરતી. ચલો 840નો ફાયદો થયો, એટલે અનુકૂળ છે, નુકસાન પ્રતિકૂળ નથી. હવે આ પ્રતિકૂળ હતું આપણું, આ અનુકૂળ છે. એનો અર્થ શું થયો? કે આપણે જે કાર્યક્ષમતા 320ને પ્રતિકૂળ ગણેલી હતી, પણ ખરેખર પ્રમાણની દ્રષ્ટિએ જોવા જઈએ તો એ કાર્યક્ષમતાએ શું કર્યું છે? 6800ની જગ્યાએ 7480 વાપર્યા છે. હા, 6800 કલાકની જગ્યાએ 7480 કલાક વાપર્યા ને, એટલે ઓલ ઓવર તો નુકસાન જ છે ને. તો એ ખરેખર કેટલું નુકસાન થયું? એટલે સુધારેલ કાર્યક્ષમતા વિચલન જોવાનું. આ તો આની અંદર તો મિશ્રણને કારણે 840 પ્લસ હોવાને કારણે 320 બતાવે છે, પણ ખરેખર જોવા જઈએ તો ઉપજ અથવા તો એને સુધારેલ કાર્યક્ષમતા વિચલન પણ કહેવાય. તો સુધારેલ કાર્યક્ષમતા વિચલન કેટલું? તો કે જુઓ, 840 છે ને, એમ એટલે 300 -320માંથી 840 બાદ કરો એટલે પ્લસ થઈ જશે, એટલે બંને માઇનસ પ્લસ થઈ જશે, એટલે 8, 9, 10, 1160 આવશે. હા, એટલે ખરેખર તો 1160નું નુકસાન થાય છે આને લીધે, કાર્યક્ષમતાની દ્રષ્ટિએ જોઈએ તો. બરાબર? ચાલો જોઈએ આપણે કુશળ, અને પહેલાં તો સૂત્ર બનાવીએ. તો કે સ્ટાન્ડર્ડ ટાઈમ આપણે જે નક્કી કરેલો એની જગ્યાએ એને એ જ પ્રમાણમાં જોઈએ, તો ખરેખર એ પ્રમાણમાં જોઈએ તો ખરેખર તો 7480
કલાકો આપણે વાપરવા પડ્યા. તો દરેકની અંદર આપણે એ જ પ્રમાણમાં કેટલા વાપરવા પડે ને દરેકની અંદર રૂપિયા પ્રમાણે એટલે કે દર પ્રમાણે કેટલો ફેરફાર થાય તે. તો કે સ્ટાન્ડર્ડ ટાઈમ, મને લાગે છે આમાં ઇંક ખતમ થઈ ગઈ, બરાબર લખાતું નથી આજે. સ્ટાન્ડર્ડ રેટ. ચલો તો કુશળ, બિનકુશળ, અર્ધકુશળ. કુશળ કેટલા છે? 2000 અને 2200, 2000 ને 2200 થયા. આમાં હંમેશા માઇનસ જ આવે એટલે વધ્યું હોય તો. પછી 3200ની જગ્યાએ 3520 થયા અને 1680ની જગ્યાએ 1760 થયા. અને આમાં પ્રતિ કલાક 3 રૂપિયાનું નુકસાન થશે, આમાં પ્રતિ કલાક 1 રૂપિયાનું નુકસાન થશે અને આમાં પ્રતિ કલાક 1.5 રૂપિયાનું નુકસાન થશે. તો ચલો 2000 માઇનસ 2200 એટલે -200 ગુણ્યા 3 એટલે અહીંયા -600નું નુકસાન થયું. અહીંયા 3200ની જગ્યાએ 3520 કલાક વપરાયા, 320 રૂપિયા નુકસાન થયું. અને 1680ની જગ્યાએ 1760 એટલે કેટલા થશે? આમે કેમ આલે અહીંયા 1680 ક્યાંથી આવી ગયા? 1600 આવે ને, અહીંયા 1600 આવે. 1600ની જગ્યાએ 1780 એટલે 160 ગુણ્યા 1.5 એટલે 16 12 દુ 24 240. ચલો હવે ટોટલ કરો, 4 5 6 આવી ગયા 1160 જે આપણે પહેલેથી નક્કી કરેલા હતા. ઓકે, ચલો આ દાખલો થયો પૂરો.